હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આજે તો સવારમાં વૃષભ આવવાના છે, તો આપણે એને લેવા માટે જઈ રહ્યા છીએ. હજી તો આપણે નાઈને ફ્રી જ થયા હતા ત્યાં એમનો કોલ આવી ગયો. એટલે હું વૃષભને લેવા માટે ગઈ હતી. पप्पा आया पप्पा ऋषभ पप्पा आया ચાલો બંને બાપ દીકરો બેઠા છે ત્યાં ફટાફટ હું ભાખરી કરી નાખું એટલે સવારનો નાસ્તો કરી લઈએ. અને આજે છે ઓમનો બર્થડે, એટલે કે મારા બેનના ભાણિયાનો બર્થડે છે, એટલે સવારમાં બધાએ એને વિશ કરી દીધું છે. બોલ હેપી બર્થડે ઓમ ભાઈ. હેપી બર્થડે ઓમ ભાઈ. Happy birthday, Umbai. Happy birthday, Umbai. ચાલો આપણી ભાખરી બની ગઈ છે તો જમી લઈએ. કાલે માસી આવ્યા હતા તો મંદિરેથી પ્રસાદ લઈ આવ્યા હતા. મમ્મી અને પપ્પાએ તો પહેલાં જ જમી લીધું છે, એટલે હું અને વૃષભ બંને ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. મારી નણંદની ભાણકી માટે અમે કપડાં લીધા હતા, તો ચાલો એની ઘરે જઈ રહ્યા છીએ, તો એને જોડે જોડે આપી દઈશું. જો તમે ફર્સ્ટ ક્રાયવાળો વ્લોગ ના જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. બાઇકમાં ક્યાં જવું છે? ઓમભાઈ બર્થડે પાર્ટીમાં. ચલો લિફ્ટ આવી ગઈ. અમે પહોંચી ગયા છીએ મારા નણંદના ઘરે જલસ્વીને રમાડવા માટે, તો મામા એને રમાડી રહ્યા છે. મારા બે નળન છે, એમાંથી નાના નળનના બંને ભાણિયાઓને તો તમે મળી જ લીધું છે. આ મોટા નળન છે એની ભાણકી છે. આખી મોઢામાં નાખી દેવાની. હા તા બે બુકડામાં પૂરી થઈ જાય કા હે ને. ઓ જક્ષુ તો ક્યારનો રેડી થઈને બેસી ગયો છે. કહેતો હતો કે ઓમભાઈની બર્થડે પાર્ટીમાં જવું છે, ઓમભાઈની બર્થડે પાર્ટીમાં જવું છે. તો અમે ફાઇનલી રેડી થઈ ગયા છીએ. ઓમની બર્થડેનો વ્લોગ તમે ના જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. ઓમ આજે 3 વર્ષનો થઈ ગયો છે અને એની ઈચ્છા હતી કે મારે સ્પાઈડરમેન યા તો બેટમેન વાળી કેક લેવી છે, તો એની ફરમાઈશ ઉપર કેક આવી ગઈ છે. સેલિબ્રેશન પછી અમે લોકો ડિનર કરવા માટે હોટેલ ગયા હતા. બાય બાય એવરીવન. આવજો. બધા જ ઘરે આવીને સૂઈ ગયા હતા, તો બીજો દિવસ થઈ ગયો છે અને આજે અમારે ફાઇનલી વડોદરા જવા માટે નીકળવાનું છે, એટલે થોડા વહેલા જ જાગી ગયા છીએ. સવારે 8:30 વાગી ગયા છે અને જક્ષુ પણ જાગી ગયો છે અને નાનાની સાથે બેસી ગયો છે. स्कूल बस हाँ वाव that better आइसक्रीम वन देखो आइसक्रीम वन हाँ आइसक्रीम वन फोटो તારે અહીંયા રહેવું છે ને કે સુરત જવું છે? સુરત રહેવું છે કે વડોદરા જવું છે? સુરત રહેવું ને. જક્ષુનો આ ફેવરેટ પ્લેસ છે. અહીંયા બાલ્કનીમાંથી બેઠા બેઠા એ બ્રિજ ઉપરથી આવતી જતી બધી જ ગાડીઓને જોવે છે. મારા પપ્પા અને જક્ષુ બંને અહીંયા ખૂબ જ ટાઈમ સ્પેન્ડ કરે છે. હવે તો અમે નેક્સ્ટ મંથ આવીશું, ત્યારે તો મેરેજ છે એટલે ફ્રી નહીં હોઈએ. ચાલો ટાઈમ થઈ ગયો છે, તો અમે લોકો સ્ટેશન પહોંચી ગયા છીએ. હવે ટ્રેનની વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું બહુ જ સરળ થઈ ગયું છે. પહેલાં તો લોકો શું કરતા હશે એ વિચાર આવે છે મને. પછી કેવું કરે?
કરે ટ્રેન. ચલો જક્ષુ, ઘરે જવાનું છે. ચલો આ જાઓ. તું ક્યાં ગયો તો? ઓફિસ ગયા હતા. ઓફિસ? કોની ઓફિસ? સ્કૂલ હતી દીકા, આંગણવાડીની સ્કૂલ. તને ગમતું હતું ત્યાં? હે? ત્યાં ટોયસ હતા બહુ બધા. હવે ઘરે જવાનું, મમમ ખાવાનું ને. 2 દિવસથી આંગણવાડીવાળાને ત્યાંથી મેસેજ આવતો હતો કે જક્ષુનું વજન અને ઊંચાઈ કરાવી જાઓ. તો અમે લોકો આવતાની સાથે જ પહેલાં એ કામ પતાવ્યું અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો જમી લઈએ, ભગવાનને થાળ જમાડી લઈએ. તો ચાલો મિક્સ શાક, રોટલી, સલાડ અને છાશ ભગવાનને જમાડી લઈએ. હમણાં તો સુરત ગયા હતા એટલે શાકભાજી પૂરું થઈ ગયું હતું. બપોરના 3 વાગી ગયા હતા. તો અહીંયા એક ટેમ્પાવાળો આવ્યો હતો. તો મેં જોયું તો તુવેર બહુ જ સારી હતી. તો મેં કીધું ચાલો કિલો જેટલી તુવેર લઈ લઈએ. અને તુવેર લીધી હતી તો સાંજે કચોરીનો પ્રોગ્રામ કર્યો હતો. જો કે મેં કચોરી શેપમાં નહોતા બનાવ્યા, સમોસા શેપમાં બનાવ્યું હતું, પરંતુ અંદરનું સ્ટફિંગ કચોરીનું જ છે. તો ચાલો ભગવાનને જમાડીને અમે પણ જમવા બેસી ગયા છીએ. શું ખા છો જક્ષુ? સમોસા. જો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો. મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.